ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો શું બનવાનું છે પહેલાં તમને દેખાડી દઉં. ચાલુ રસોડામાં. તો અત્યારે સવારના લગભગ 11 વાગી ગયા છે અને થોડી ઘણી તૈયારી મેં કરી લીધી છે અને થોડું ઘણું બાકી છે. તો હવે જો તમને દેખાડી દઉં. તો અહીંયા કોબી બટેટાનું શાક કર્યું છે અને આ લોટ કાલનો પડ્યો હતો એટલો, એટલે થઈ રહેશે. અમારે બટેટાવાળા ભાત કરવાના છે, તો ભાત પલાળી દીધા છે અને બટેટા સમારી નાખ્યા છે. એટલે હવે છે ને ખાલી આવીને મારે થોડું કામ છે ને, એટલે નીચે જાઉં છું, પછી આવીને હું વઘારી નાખીશ. નીચે જાઉં ને પહેલાં તમને આજે ચાલો મારી ટેરેસ દેખાડું ઉપરથી. આ જો અમારી અગાસી છે. તો આ અમારે બે એટલે બધા જો આવી રીતે છે, આખી મોટી અહીંયાથી આમ સામને સુધી છે. એટલે આમ ઉત્તરાયણ હોય ને પતંગ ચડાવવાનું હોય ને એવું હોય ને ત્યારે મજા આવે, કારણ કે કેટલા બધા ભેગા થયા હોય એટલે મજા આવે. પણ બાકી ચાલુ દિવસોમાં છે ને અહીંયા લગભગ અમારે બંધ જ રાખે, બહુ ખુલ્લું નથી રાખતો, કારણ કે 1-2 વાર એવા ઇન્સિડન્ટ થઈ ગયા. એટલે હવે આમ પ્રિકોશન બહુ રાખે છે. તો જો અહીંયાથી આમ તમે ઓલી બાજુ જોશો તો આ બાજુ જો બધી અહીંયા નવી પાછળ બિલ્ડિંગ બને છે, બધી કેટલી બધી કન્સ્ટ્રક્શન સાઇટ છે. આ બાજુ ને આ બાજુ ને આ બાજુ ને બધે. તો થોડુંક આગળ જઈને જો તમને દેખાડું બધું. જો આ બાજુ પાછળ એટલા બધા અહીંયા છે ને અમારે નવા મકાન ને બધી બિલ્ડિંગ ને બધું બને છે બધી બાજુ. અને આગળની સાઈડથી જોઈએ ને તો આગળની સાઈડ અમારે રોડ ઉપર જ છે સોસાયટી, પાછળની સાઈડ આવું બધું પેક જ છે. જો અહીંયાથી આમ ઉપર જવાય એવું છે, તો તમને દેખાડું. બહુ ઊંચી છે પાછી. તો જો આ નાની અગાસી છે. જો ખેતરને એવું જ છે, દેખાય તમને? આ બાજુ અમારે છે ને ગ્રીનરી બહુ જ છે. સામે જો આ હોટલ દેખાય છે, એનો જો રાઉન્ડમાં આખો ટ્રેક છે ત્યાં જવા માટેનો. બહુ મસ્ત હોટલ છે આ. બાજુથી આખું ગાંધીનગર દેખાશે તમને. તો જાઓ નીચે થોડી વાર ઊભી રહીશ. તો આજે રસોઈને એવું ઓછું છે એટલે અહીંયા આવી. બાકી છે ને સવારમાં મારે ટાઈમ નથી રહેતો, અને આજે અમારે છે ને કામવાળા બેનેય નથી આવવાના, એટલે આમાં અત્યારે એનો આવવાનો ટાઈમ છે અત્યારે. એટલે એ 10:30 12 વાગ્યા સુધીમાં આવે ગમે ત્યારે. એટલે એનો રાહમાં આપણે કંઈ જઈ ન કે એવું થાય. એટલે એને ક્યાંક જવું હોય ને તો એને પાછું કહી રાખવું પડે કે આવો તો પાછો ફોન કરજો ને એવું બધું.
જ હું નીચે આવી ગઈ હતી અને પછી આજે હવે રસોઈ હવે કરીશ. તો ગુડો આજે ઘરે જ છે એટલે ઉતાવળ નથી. હવે થોડીક વાર રેસ્ટ લઈને પછી બીજું કરીશ, કારણ કે હમણાં 2 દિવસ સ્પોર્ટ્સ ડે હતો ને, તો એ લોકોને આજે શનિવારે રજા આપી છે એટલે. તો આ ભાતને તમે આપણે હિન્દીમાં ઓલું કહે ને તહેરી, એ તહેરી પણ કહી શકો, પણ ખાલી બટેટા નાખીને જ કરવાની છે. અને તહેરીમાં બધા શાક નાખે, જે નાખવું હોય એ નાખી શકાય, એટલો જ ફેર હોય ખાલી. એટલે હું અત્યારે ખાલી બટેટાવાળા કરું છું, બાકી પ્રોસેસ ને બધું મસાલા ને બધું સેમ જ હોય. તો વઘારી નાખું ભાત. અહીંયા તેલ ને ઘી મિક્સ મેં લઈ લીધા છે. મોટે ભાગે હું એવું જ કરું, વઘારેલા ભાત હોય, ખીચડી હોય, એવું હોય ને એમાં મોટે ભાગે હું છે ને તેલ ને ઘી મિક્સ જ લઉં છું. પછી રાઈ આટલી નાખી દઉં, લીમડાના પાન, થોડું તજનો કટકો નાખી દઉં. એટલે તજ, લવિંગ જે તમારી પાસે હોય ને બેમાંથી જે હોય એ નાખાય. હળદર, બટેટા વઘાર નાખવાના. એટલે બટેટા પહેલાં વઘારી નાખીએ ને એટલે બટેટામાં સરસ મસાલો ચડી જાય બધો. એટલે આમ તો આ કાંઈ નવું નથી, બધાને આવડતું જ હોય. પણ જે છોકરા હોસ્ટેલમાં રહેતા હોય, પીજીમાં રહેતા હોય અને ઘરે જાતે રસોઈ કરતા હોય, તો રેસીપી દેખાડો તો એને ખબર પડે. અને આ ઝટપટ બની જાય એવું છે એમ. એટલે છોકરીઓ હોય નાની નાની બધી એકલી હોસ્ટેલમાં રહેતી હોય એટલે. તો બસ આ બટેટા વઘારી નાખે છે. મીઠું નાખી દેવાનું. હવે આમાં ભાત પલાળ્યા છે એમ નાખી દઈશ. તો આ છે ને ઓલા બાસમતી રાઈસ મેં લીધા છે, પણ જો એ ન હોય ને સાદા ભાત તમારી આગળ હોય ને તો એ બહુ સરસ લાગે, એવું નથી કંઈ. તો આમાં જેટલું પાણી જોતું હતું એટલું મેં પહેલેથી જ નાખી દીધું છે, એટલે હવે પાણી નાખવાની જરૂર નથી. હવે હું ખાલી છે ને એને થોડીક વાર ઉકળવા દઈશ અને થોડીક હળદર નાખી દઉં, થોડું ધાણા જીરું તમારે ન નાખવું હોય તોય ચાલે, પણ અમને ભાવે એટલે અમે બધામાં નાખી. આટલું ભાતના ભાગનું મીઠું નાખી દઉં, અડધી ચમચી. હજુ મેં કુકર મોટું મૂકી દીધું છે, એટલે પછી અહીંયા છે ને ઉકળી જશે ને પાણી એકદમ, પછી હું એમાં મૂકી દઈશ. એટલે એક સીટી કે 1 કે 2 મેક્સિમમ સીટી થશે ને થઈ જશે ભાત. એટલે આમાં નાના કુકરમાં તમારે સીધા વઘારવા હોય તોય વઘારી શકો, પણ મારે છે ને નાનું કુકર ઉટકવા માંગ્યું છે એટલે. તો બસ આ જો એક ઉભરો આવવાની તૈયારી છે. દઉં ઢાંકીને મૂકીશ. એટલે કુકરમાં મૂકો ને તો બને ત્યાં સુધી ડીશ ઢાંકીને કે એવી રીતે જ મૂકો, કારણ કે એટલે ઉભરે નહીં ભાત. બસ હવે 2 સીટી થાય એટલે થઈ જશે. આ રેસીપી છે ને એકદમ સિમ્પલ અને ઇઝી છે. બધા છોકરાઓ નાના હોય ને જેને રસોઈ બિલકુલ આવડતી ન હોય ને તો એ પણ કરી શકે છે. અને જોઈને ટ્રાય કરે ને તો એમાં એક તો ફટાફટ થઈ જાય છે, અને જો તમારે એક તો કામ ઉપરથી આવ્યા હોય કે એવું હોય, છોકરા હોસ્ટેલમાં રહેતા હોય તો મેગીને એવું ખાવું હોય, એની કરતાં આમ કંઈક પ્રોપર ખાવાનું જોતું હોય તો આવી રીતે તમે ભાત બનાવી નાખો ને તો પેટે સરખું ભરાય અને આમ હેલ્ધી કહેવાય. તો એટલે ટ્રાય કરજો આવી રીતે. તો જો અહીંયા મસ્ત ભાત થઈ ગયા છે,
સોરી, હું કુકરમાં કાઢતા વખતે ઉતારવાનું રહી ગયું. તો એકદમ ટેસ્ટમાંય મસ્ત જ બન્યા છે. શાક વળતા લેવું? વળતા જ લાવ થોડા લાવ. 30 રૂપિયા કિલો. પેલા રે જો ટમેટા The next day. હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને મેં અત્યારે બનાવ્યા છે પૌવા. તો પૌવા અહીંયા વઘારી નાખ્યા છે. તો હમણાં જ હજી વઘાર્યા જો. અને હું આવી રીતે ત્યાં નીચે લોહીમાં ગરમ પાણી મૂકી એની ઉપર ચાળણી મૂકીને એની ઉપર પૌવા વઘારીને મૂકી દઉં છું. એવું મેં તમને બ્લોગમાં મેં જ્યારે પૌવાની રેસીપી આપી ત્યારે બતાડ્યું હતું. એવી રીતે તમે પૌવા રાખો ને તો એ છે. અને અહીંયા જો કુડુએ અગરબત્તી કરી નાખી છે. એટલે બસ અમે હવે બે ટીવીમાં કંઈક જોશું ગેમ શો. તો હમણાં ઓલો ગેમ શો શરૂ થયો ને, બીસ્ટ ગેમ, તો એ જોઈએ છીએ અમે. મજા આવે છે એમાં. હા, તો આ સરસ ગેમ શો આવે છે, નાના છોકરાઓને મજા આવે ને આપણને મજા આવે ને એવું. એટલે અમે બે અત્યારે જોઈએ થોડીક વાર. તો તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો. તો આ વખતે મેં કંઈક નવું કરવાની ટ્રાય કરી છે. તો પસંદ આવે તો એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો મારો જોતા રહેજો, કારણ કે હું નવું શીખવાની અને નવું ટ્રાય કરવાની કોશિશ કર્યા કરું છું. તો તમે પણ સપોર્ટ કરશો તો મને બહુ ગમશે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.